મહત્વપૂર્ણ સમાચારની સાથે શરૂઆત કરીશું। આ સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગરના તળાવો ડેવલપમેન્ટ પાછળ કરોડોનો ખર્ચ થતા પરિણામ છે કે જે શૂન્ય મળ્યું છે। બ્યુટિફિકેશનના નામે ગ્રાન્ટ તો ફાળવી દેવામાં આવી, પણ બોડા તળાવ અને ધર્મ તળાવ બિન ઉપયોગી સાબિત થઈ રહ્યા છે। તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। ગ્રાન્ટ આપવામાં આવે છે, પરંતુ હજુ સાફ સફાઈ થઈ નથી। તેનું બ્યુટિફિકેશન પાછળની ગ્રાન્ટ આખરે ક્યાં વપરાઈ તે એક સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે આ તળાવ પાછળ તો નથી જ વપરાઈ તે સ્પષ્ટ છે। સુરેન્દ્રનગરના તળાવો ડેવલપમેન્ટ પાછળ કરોડોનો ખર્ચ થતા પરિણામ ઝીરો છે। મહત્વની વાત એ છે કે બ્યુટિફિકેશનના નામે ગ્રાન્ટ ફાળવવામાં આવી, પણ બોડા તળાવ અને ધર્મ તળાવ બિન ઉપયોગી બન્યા છે। આ તળાવની અંદર ગંદકીનું સામ્રાજ્ય એટલું છે કે ત્યાંથી પસાર થતા પણ અહીંથી લોકોને દુર્ગંધ મારી રહી છે। બ્યુટિફિકેશન પાછળની જે ગ્રાન્ટ સરકાર દ્વારા આપવામાં આવી હતી, તો પછી તે ક્યાં વપરાઈ ગઈ તે સૌથી મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે। શા માટે આ તળાવ પાછળ, તેના કામ પાછળ, તેના સમારકામ પાછળ અને તેના બ્યુટિફિકેશન પાછળ ગ્રાન્ટ ન ફાળવવામાં આવી તે પણ સૌથી મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે। અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જ્યારે સરકાર દ્વારા તો ગ્રાન્ટ ફાળવી દેવામાં આવે, પરંતુ એ ગ્રાન્ટનો ઉપયોગ આખરે ક્યાં થઈ જતો હોય છે તે ક્યારેય જાણવા મળતું નથી। દ્રશ્યો જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, કોણ કહેશે કે આ તળાવ સ્વચ્છ છે? કારણ કે જો સરકાર સુધી આ વાત પહોંચે છે, સરકાર ગ્રાન્ટ ફાળવે છે, તો પછી આ જે અધિકારીઓ છે જે બ્યુટિફિકેશનના નામે ગ્રાન્ટ તો મેળવી લે છે, પરંતુ આખરે તેના પૈસા ક્યાં જાય છે તે પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। હજુ સુધી તળાવની સાફ સફાઈ કરવામાં આવી નથી। अलग अलग દ્રશ્યો જે ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। એક ધરમ તળાવના દ્રશ્યો છે અને બીજા દ્રશ્યો છે બોડા તળાવના। બોડા તળાવ અને ધરમ તળાવ, આ બંને તળાવ અત્યારે બિન ઉપયોગી સાબિત થઈ રહ્યા છે। તળાવની અંદર ગંદકીનું સામ્રાજ્ય છે કે જે છવાયેલું નજરે પડી રહ્યું છે। વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાઈ ગયા છે। ફઝલ, તળાવ પાછળ આપવામાં આવી સરકાર તરફથી ગ્રાન્ટ, પરંતુ એ ગ્રાન્ટ આખરે શું આ તળાવની અંદર જ ડૂબી ગઈ કે પછી કોઈ અન્ય તેના ખિસ્સામાં સેરવી ગયું તે સૌથી મોટો સવાલ। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે વિકાસના કામો ચાલતા હોય છે તેની પાછળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે, પરંતુ આ ગ્રાન્ટ ક્યાં જતી હોય છે તે એક સળગતો સવાલ છે। કારણ કે જે ગ્રાન્ટ ફાળવવામાં આવી હોય છે તે ગ્રાઉન્ડ લેવલ ઉપર તે વપરાશ નથી થતી હોતી અને કોઈ પણ પ્રકારની કામગીરી પણ નથી થતી હોતી। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં જે નગરપાલિકા અંતર્ગત આવતા બે તળાવો પાછળ અંદાજિત 1.50 કરોડ રૂપિયાનો ખર્ચો કરવાનું બજેટ પાસ કરવામાં આવ્યું। બ્યુટિફિકેશન નામે આ બજેટ પણ પાસ કરવામાં આવ્યું અને ગ્રાન્ટ પણ પાસ કરી દેવામાં આવી છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના જે મુખ્ય ગણાતા બે તળાવ, જેમાં ધર્મ તળાવ હોય અને બોડા તળાવ હોય, તેમાં હાલ ગંદકીનું સામ્રાજ્ય છે તે જોવા મળી રહ્યું છે। કેમેરામેનને કહીશ કે આ સીધા દ્રશ્યો છે તે દેખાડવાનો પ્રયાસ કરશે। હાલ આપણે આ સુરેન્દ્રનગરનું જે બોડા તળાવ આવેલું છે ત્યાં આપણે ઉભા છીએ। ત્યાં આ તળાવ બ્યુટિફિકેશનના નામે 1.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ છે તે ફાળવવામાં આવી છે, પરંતુ જે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામગીરી થવી જોઈએ તે નથી થઈ। માત્ર કાગળ ઉપર જ આ ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે। એક સમય આ તળાવનો હતો કે જ્યાંથી વઢવાણ વાસીઓ છે તે પીવાનું પાણી લઈ જતા અને વપરાશનું પાણી પણ આ તળાવમાંથી ઉપયોગ કરતા, પરંતુ છેલ્લા અનેક વર્ષોથી આ જે તળાવો છે ત્યાં ગંદકીનું સામ્રાજ્ય હોવાના કારણે તળાવો બિન ઉપયોગી બની ગયા છે। માત્ર ગ્રાન્ટો ફાળવી દેવામાં આવી રહી છે, ગ્રાઉન્ડ લેવલ ઉપર કોઈ કામગીરી નથી કરવામાં આવી રહી, જેને લઈને હાલમાં આ તળાવો પાસેથી પસાર થવું હોય તો પહેલા મોઢે રૂમાલ રાખવો પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। માત્ર ગ્રાન્ટો ફાળવી દઈ અને બજેટમાં લઈ અને કામગીરી નથી થતી હોતી, તેની પાછળ નગરપાલિકાએ ધ્યાન દેવું જોઈએ તે પણ જરૂરી બન્યું છે। બાજુમાંથી તે એક હાઈવે પસાર થઈ રહ્યો છે, જ્યારે હાઈવે ઉપરથી વાહનો પસાર થતા હોય ત્યારે તેમને મોઢે રૂમાલ રાખવો પડે તે પ્રકારની પરિસ્થિતિ છે। ખુદ નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો આ બોડા તળાવ છે ત્યાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું જે નકામું નીકળતું વેસ્ટેજ પાણી છે તે પણ છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને પણ
આ તળાવ છે તે સતત દૂષિત થતા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખરા અર્થમાં વઢવાણવાસીઓને જે તળાવનો લાભ મળવો જોઈએ તે નથી મળી રહ્યો. જ્યારે બજેટમાં ફાળવણી કરવામાં આવી ત્યારે એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે બોડુ તળાવ છે, ધર્મનું તળાવ છે, આ બંને તળાવોની આજુબાજુમાં બગીચાઓ વિકસાવવામાં આવશે. નાના બાળકો ત્યાં રમવા જઈ શકે, ક્રિયાગણ માટે જઈ શકે તે માટે બગીચાઓ બનાવવામાં આવશે. આ તળાવની છે તે સકલ ફેરવી નાખવામાં આવશે તેવું પણ જે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો નગરપાલિકા દ્વારા એજન્ડામાં, પરંતુ હાલ આ પ્રકારની કોઈ કામગીરી નથી દેખાઈ રહી. માત્ર ચોપડે ગ્રાન્ટ વપરાતી હોય અને ખરા અર્થમાં તળાવના પાણીમાં જ તેમની ગ્રાન્ટ ડૂબી ગઈ હોય તે પ્રકારની છે તે પરિસ્થિતિનું હાલ નિર્માણ થઈ રહ્યું છે. જી, નગરપાલિકાના અધિકારીનું શું કહેવું સામે આવ્યું છે? જ્યારે પૂછવામાં આવ્યું હશે કે આ ગ્રાન્ટના પૈસા અહીંયા તો નથી વપરાયા, આખરે વપરાયા ક્યાં છે? ખાસ કરીને વઢવાણના જાગૃત નાગરિકો વારંવાર નગરપાલિકાના ચીફ ઓફિસરને આ મુદ્દે રજૂઆત કરી રહ્યા છે. છેલ્લા 12 મહિનાથી આ ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે અને આ કોઈ નાની રકમની ગ્રાન્ટ નથી. 1.5 કરોડ રૂપિયાની કે જે પ્રજાના પરસેવાના પૈસાની ગ્રાન્ટ છે, પરંતુ જે રિયાલિટીમાં કામ થવું જોઈએ તે થતું નથી. ત્યારે ચીફ ઓફિસર પણ એવો સ્વ બચાવ કરી રહ્યા છે કે આ ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે પરંતુ તેનો કોઈ કોન્ટ્રાક્ટ રાખવા તૈયાર નથી. એટલે કોન્ટ્રાક્ટ રાખવા તૈયાર ના હોય તો ગ્રાન્ટ હર હંમેશ ગોણે સરકારમાં પાછી જતી રહેતી હોય છે, પરંતુ આ વખતે એવું ન થાય. ગ્રાઉન્ડ લેવલ ઉપર આ કામગીરી થાય, કારણ કે સુરેન્દ્રનગરના વઢવાણ ઐતિહાસિક ગામ છે, તેના પણ 2 તળાવો જે સ્ટેટ દ્વારા બંધાવવામાં આવ્યા હતા પીવાના પાણીની જે તે સમયે સમસ્યા હતી ત્યારે સ્ટેટ દ્વારા બંધાવવામાં આવેલા જે તળાવો છે તેની હાલત હાલ અત્યંત ખરાબ છે. ગંદકીથી ખદબદી રહ્યા છે, લોકો ત્યાંથી પસાર પણ થવું હોય તો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ત્યારે હવે ખરા અર્થમાં આ પ્રકારની જે 1.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ છે તે વાપરવામાં આવે અને બ્યુટિફિકેશન નામે જે વાતો કરવામાં આવી રહી છે તે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામગીરીમાં પરિણામ પામે તે જરૂરી બન્યું છે. નહીતર વઢવાણના 2 તળાવો છે તે ગટરયુક્ત પાણીથી ભરાઈ જશે તેવું હાલ લાગી રહ્યું છે. જી બિલકુલ ફઝલ, આપ જોડાયા અને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર.